બાળકો કોમ્પ્લેક્સ નંબરનો એક બહુ સરસ પીવાય છે. ક્વેશ્ચનમાં બોલે છે કે ઝેડ એ ખાલી જગ્યા પર આવેલ છે. ઓકે, તો આપેલ શરતને આધીન ઝેડ કયા વક્ર ઉપર છે એ પૂછે છે. ધારો કે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય આયોટા. ઓકે બાળકો, આમાં હું z મૂકી દઉં એક્સ પ્લસ વાય આયોટા -1 એનો સ્ક્વેર. z એટલે એક્સ પ્લસ વાય આયોટા એના માનનો સ્ક્વેર પ્લસ 1. ઓકે, માન લેતા પહેલા વાસ્તવિક ભાગ અલગ કર્યો, કાલ્પનિક ભાગ અલગ કર્યો. ઇઝ ઇક્વલ ટુ મોડમાં એક્સ પ્લસ વાય આયોટાનો હોલ સ્ક્વેર પ્લસ 1. સંકર સંખ્યાનું માનનો વર્ગ એટલે એના વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા એના કાલ્પનિક ભાગનો વર્ગ, વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ પ્લસ 1. અને ઓપન કરું તો આ બને એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1. ત્રણ પદ સામે ઉડી ગયા. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર 1. ફાઇનલી બચી ગયો -2x બરાબર 0, x બરાબર 0. x બરાબર 0 હોય બાળકો તો આ સંકર સંખ્યા x પ્લસ વાય આયોટા x એટલે 0, y ને એમનેમ રાખવું તો આ કાલ્પનિક અક્ષ ઉપર આવેલ છે. ઓકે, તો આપણો આન્સર આવશે કાલ્પનિક અક્ષ ઉપર છે.